કેનેડામાં આઈ લવ ગુજરાત ગ્રુપ દ્વારા નવા વર્ષને આવકારવા માટે વર્ષ 2025ની ઉજવણી કરવા માટે ભવ્ય ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય મોટી સંખ્યામાં ગુજરાતીઓ એકત્રિત થયા હતા અને ભગવાન રામને યાદ કર્યા હતા। 22 જાન્યુઆરીનો દિવસ આપણને સૌને યાદ છે। 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ જ પ્રસંગને કેનેડામાં પણ ગુજરાતીઓએ યાદ કર્યો। ભગવાન રામના નારા લગાવ્યા, ભગવાન રામને લગતા ભજનો સાંભળ્યા અને મહાપ્રસાદી લીધી। આ ખાસ આયોજન જ્યારે ભવ્ય ભજનના કાર્યક્રમનું કરવામાં આવ્યું હોય ત્યારે કેનેડામાં રહેતા જે ગુજરાતીઓ છે તેઓ દ્વારા પણ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ પ્રસંગને એટલે કે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જે 22 જાન્યુઆરીએ કરવામાં આવી હતી તે પણ હવે નજીક જ હોય દિવસ ત્યારે આ પ્રસંગને યાદ કરીને તેમણે ભગવાન શ્રી રામને પ્રણામ કર્યા હતા। એટલે કેનેડાની ધરતી પર હિન્દુત્વના દર્શન થયા।